આપણે હેલો વેલકમ ટુ કહેવાય વાટીસ વ્લોગ. આપણું દામોદર કુંડ આ આપણા વાટીસ કરો. હાલો જો આમાં વ્યૂ આવશે. વાદળડી તું ને વીન વેર બે ઘડીક નાચી લે રંગ ગિરનારની ગોદમાં મહાદેવના શરણમાં પરમ આનંદ. અને આ સૌરાષ્ટ્રની શાન આપણી ગાયો. હેલો મિત્ર, આ છે ભવનાથ મહાદેવનું મંદિર. તમે જોઈ શકો છો આ બધો નજારો. આ છે આપણે દેવરાજભાઈ. ઓકે મજામાં. રંગ મોરલા બાર બાર મહિને પાછા સ્વર્ગની અનુભૂતિ એટલે આપણા ભવનાથનું એક સૌંદર્ય. ગિરનારની તળેટી ભવનાથ મહાદેવ. હાલો મિત્રો, તમને આગળનો લુક અને નજારો દેખાડું. A few moments later. પછી હમણાં ભાઈ કંઈક કહેવા માંગે છે. બોલો બા. આ છે થાર. થાર. ઓ માય ગોડ. વાવ. થાર 4x4. ડબો. આઈકનની સીટ આપ કરવાની, ઓલો કરવાનો. આ ગમે એટલા કદાચ 10 લાખમાં આવતી ને કોઈ નો લેવાય. अच्छा हमको सिखा रिया है. બરોબર. આ ડબ્બાને કોઈ નહીં લેવાના. આના કરતા બીજી ગમે ઓકે. मतलब ये जो फिर वही बात आ जाएगी जो ત્યાં ગો રિક્ષા પેલા 10 જણાની ઓક્યુપેન્સીમાં કા આમાં તો 20 જણા આવી જાય આરામ. क्या सोच है रे तेरी, मानना पड़ेगा. વ્યૂ જોવો તમે ખાલી જન્નતનો નજારો જોવો. તમારા હનુમાન કૃષ્ણ થઈ જાય તો પછી જુઓ. ત્રિભુવન જીલે એનો તાલ રે રંગ ભર નાચે છે રંગ મોરલો કાળી વાદળડી તું ને વીન વેર બે ઘડીક નાચી લે રંગ મોરલા આવો નજારો માણવા માટે તો પહેલા વસૂલ 100%. એમાં કોઈ શંકાને સ્થાન નથી. अच्छा બરોબર. જોવો તમે વ્યૂ. जरा इस जगह को तो देखिए, वाकई ये नज़ारा बहुत खूबसूरत है. રંગ ભર નાચે છે રંગ મોરલો નાચે ઈ નદીયું કેરા નીર રે રંગ ભર નાચે છે રંગ મોરલો કાળી વાદળડી તું ને વીન વેર બે ઘડીક નાચી લે રંગ મોરલા કાળી વાદળડી તું ને વીન વેર બે ગમે જુનાગઢ તો સ્વર્ગ જ સ્વર્ગ છે. બાકી ભાઈ એવી ડ્રાઈવર તો છે, એનું કંઈ સેવા બીવું છે નહીં. ઓકે. ગમે કેટલી જગ્યામાંથી ગાડી લેવો. પછી મુલાકાત લઈએ પછી આપણે. ચાલો, જય ગિરનાર, જય માતાજી. A few moments later. આપણા સૌરાષ્ટ્રનું ધરણ આ ઉપરકોટ. આ આપણે ઉપરકોટ કોટ
ગોપાલભાઈ મંદિર. હા માણસોને ડૂબી જવાય અહીંયા. क्या सोच है रे तेरी? કોક માણસો તો ખાડામાં જ વયા ગયા છે એટલે એને પણ ધન્યવાદ. અમારા રસ્તા સ્વર્ગની સીડી જેવા છે. સીડી જ છે જો. हम ऐसी ऐसी जगहों पर गए हैं વધારે इंसान આગળ का जिंदा direct रहना मुश्किल था। ये काम आसान नहीं है, हर जगह खतरा है, तकलीफें हैं और कई बार निराशा हाथ लगती है, पर मुझे इस बात की खुशी है कि मेरे पास ऐसी टीम है जो इस शो को मुमकिन बनाती है। તંત્ર નહીં ભાઈ, તંત્ર નહીં. ધન્યવાદ. अच्छा શું કેવું? ધન્યવાદ જ છે. હેડક્વાર્ટર, પોલીસ હેડક્વાર્ટર. ठीक है સેન્ટ્રલ જેલ તો આગળ આવ્યું ને બા. એ તો આમ આવી ભાઈ, એ તો આપણે બહુ આગળ રહી. ઓકે આપણે તો 112 ના નંબર આવી ગયા છે પાછા આપણા મેઇન સ્પોટના રોડ ઉપર. ચશ્મા પહેરી લો, ચશ્મા પહેરી. चश्मा लगाओ ना सर, क्या नाम है आपका? लगाओ ना चश्मा. आ तेरी. એ એના રસ્તે, આપણે આપણા તો તમે તમારા રસ્તેથી નીકળી જાઓ, અમે અમારા રસ્તેથી નીકળી જાય. રસ્તે. ચાલો હવે તમને હજી એક જુનાગઢનું ઘરેણું કહી શકીએ આપણે. જુનાગઢની એક મેઇન સ્પોટ નરસિંહ મહેતા સરોવર. તમે ખાલી એમના નજારા જોજો. Wow, nice. નરસિંહ મહેતા સરોવર. કાંઈ વાંધો નહીં, એનાય ધન્ય છે, પણ આપણે આપણા રસ્તે જઈએ છીએ હાલમાં. જોજો બાપુ. બસ. એમ તો હેવી ડ્રાઈવર છે એટલે કહેવા જેવું તો છે નહીં. વાવ, તળાવ. વાહ, તળાવ. આ મિની તળાવ. આ તળાવ નંબર 2. આની મુલાકાત લેવી હોય તો ગમે એ જુનાગઢની ગલીમાં વયા જાવ, તમને પાછો મળી જશે. આને આપણે શું કહી શકીએ? આ તળાવનું નામ શું ભાઈ? નિરાતે આપણે નામકરણ કરીને તમને જાણ કરશું. ચાલો હવે ટાઈમ થઈ ગયો છે અમારા વિદાય લેવાનો. મળીએ બીજા વ્લોગમાં કંઈક નવી કહાની, કંઈક નવી જગ્યાની સાથે. તો જય માતાજી, જય માતાજી, જય ગિરનારી.